Welcome to today's Life Goal Heroes Talks, featuring Vijay Doshi, a distinguished financial expert with over 3 decades of experience in the industry. Let's hear from him and have an insightful discussion that reveal his journey and expertise in the financial industry. थैंक यू सो मच सर, मुझे यहाँ बुलाने के लिए थैंक यू. વિજયભાઈ, થોડુંક મને આપના વિશે થોડીક જાણકારી આપો અમને સર. સર, મારું નામ વિજય દોશી છે. હું જામનગરથી આવું છું અત્યારે અને જામનગરમાં જ મારો પરિવાર છે. મારા પરિવારમાં હું, મારી વાઈફ, મારી બે ડોટર છે અને મારો એક સન છે. અમે બધા લાઈફ ઇન્સ્યોરન્સનું કામ કરીએ છીએ. બહુ સરસ. અમારો આખો ફેમિલી મેમ્બર બધા એમડીઆરટી છે. મારી વાઈફ ટીઓટી કરે છે ઓકે, અને હું પોતે બી છેલ્લા 38 વર્ષથી આ જ ઇન્સ્યોરન્સનું કામ કરું છું. ખૂબ સરસ. વિજયભાઈ, થોડુંક આપના વિશે જણાવો કે આપને કઈ વસ્તુ તમને ઇન્સ્પાયર કરી કે તમે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં આવ્યા. મારા મોટા ભાઈ છે જે જીઆઈસીમાં ઘણા વર્ષોથી કામ કરે છે, પ્રદીપભાઈ. એમને મને કહ્યું કે આ લાઈફ ઇન્સ્યોરન્સની ઇન્ડસ્ટ્રી બહુ સારી છે અને એમાં તારું કેરિયર બનાવવું જોઈએ. અને હું 1988થી મેં મારી કેરિયરની શરૂઆત કરી એઝ એ ડેવલપમેન્ટ ઓફિસર. તમારા જે શરૂઆતનો જે સમય હતો કરિયરમાં, તમે ખૂબ સારું અચીવમેન્ટ કર્યું, બહુ સારા તમે સારા લેવલ ઉપર તમે આવ્યા ઇન્સ્યોરન્સમાં. પણ 1991માં તમે એક બહુ સારું અચીવમેન્ટ કર્યું, રાઈટ? એ કઈ રીતે થયું એના વિશે થોડી જાણકારી આપજો સાહેબ. સર, 1991માં એટલે કે 1 એપ્રિલ 91 વેરી ફર્સ્ટ ડે ઓફ ધ ઓપનિંગ યરના મેં 1 કરોડ રૂપિયાનું કામ કરેલું અને ભૂતકાળમાં આ રેકર્ડ ઉપર ગિનિસ બુકમાં બી નામ આવેલું છે અને એ રેકર્ડ મેં તોડેલો. ઓહો. અને જામનગરમાં ત્યારે બંદર ખાતાના મિનિસ્ટર હતા બાબુલાલ, એને મારું સન્માન કરેલું. જામનગરના મેયર સાહેબે સન્માન કરેલું અને ચેરમેન સાહેબે મને ત્યાં ઓનર કરવા માટે ઇન્દોર બોલાવેલો હતો. આપના ઘણા બધા કસ્ટમર્સ છે અને મોસ્ટલી જે તમારા ક્લાયન્ટલ છે, જે કસ્ટમર્સ છે, એ લોકો બ્યુરોક્રેટ્સ છે, એચએનઆઈ ઇન્વેસ્ટર્સ છે બધા. હવે જ્યાં સુધી હું સમજુ છું સર કે એ લોકોની જે જરૂરિયાત છે, એ લોકોની જે નીડ છે બહુ યુનિક હોય છે. આપ એ લોકોની આ નીડને કઈ રીતે કેટર કરો છો સાહેબ? સૌથી પહેલાં તો હું એ લોકોના બ્યુરોક્રેટ્સ હોય, મારા એચએનઆઈ ક્લાયન્ટ હોય કે એનઆરઆઈ ક્લાયન્ટ હોય, હું એના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે જાણું છું. એના ફેમિલીમાં કોણ છે, છોકરાઓની એજ કેટલી છે, પ્લસ એ લોકોની નીડ શું છે ખાસ તો એ ચેક કરું છું અને પછી એ રીતે એ લોકોને સોલ્યુશન આપું છું. બહુ સરસ સર, થેન્ક યુ સો મચ. સર, જેમ તમે કીધું કે તમારા ઘણા બધા ક્લાયન્ટ્સ છે અને એ લોકો સાથેના તમારા જે સંબંધ છે એ બહુ જ સારા છે સર. મારે એ જાણવું છે સર કે એ લોકોને તમે પર્સનલાઇઝ સર્વિસ કેવી રીતના આપો છો સર? સર, સર્વિસમાં એવું છે કે મારી પાસે 4-5 માણસોનો સ્ટાફ છે અને એક વખત ઇન્સ્યોરન્સ આપ્યા પછી એની સાથે થોડા પર્સનલ રિલેશન થઈ જતા હોય છે, ફેમિલી રિલેશન થઈ જતા હોય છે. અને મારા ઓલમોસ્ટ 95% ક્લાયન્ટની સાથે બહુ ફેમિલિયર રિલેશન છે. એટલે એની નીડ મને ખબર હોય અને એને સર્વિસ શું જોતી હોય છે એ બી મને મારા ધ્યાનમાં હોય છે. અને એને કાંઈ પણ સર્વિસ જોતી હોય તો મારી પાસે સારા સોફ્ટવેર છે, અમારો વેલ ટ્રેન્ડ સ્ટાફ છે, એટલે હું એને સૂચના આપી અને એની ઇમિડિયેટલી બધી સર્વિસ પૂરી પાડું છું. મારી પાસે ઇન હાઉસ સીએ સર્વિસ બી મેં રાખેલી છે, એટલે એને કાંઈ પણ સર્વિસની જરૂર હોય હું પૂરી કરું છું. વિજયભાઈ, તમે જેમ કીધું કે તમારા ઘણા બધા એવા એચએનઆઈ ક્લાયન્ટ્સ છે જે લોકો 1 કરોડ યા એનાથી વધારેનું પ્રીમિયમ ભરે છે. હવે સવાલ એ છે સાહેબ કે આ 1 કરોડનું પ્રીમિયમ ભરવા માટે આપ એ લોકોને કઈ રીતે પહેલાં તો કન્વિન્સ કરો છો અથવા શું સમજાવો છો કે એ લોકો 1 કરોડનું પ્રીમિયમ આપણી સાથે ભરે? સાહેબ, એકચ્યુઅલી 1 કરોડ રૂપિયાની રકમ છે ને, અથવા તો 1 કરોડ રૂપિયાનું ફિગર છે ને, એ કંપની માટે છે, પ્રીમિયમ તરીકે આવે છે. આપણે એને પોલિસી આપી છીએ 25-50 કરોડ રૂપિયાની, જે કંપનીને પેમેન્ટ કરવાનું છે. પણ આપણે કસ્ટમરને અંડર એસ્ટિમેટ કરીને એની પાસે પૂરતું પ્રીમિયમ લેતા જ નથી. હકીકતમાં પાર્ટીની એટલી બધી કેપેસિટી હોય છે, મારો અનુભવ છે 38 વર્ષનો, કે અંડર એસ્ટિમેટ કરીને આપણે 25-50 લાખની એજન્ટ પોલિસી વેચી નાખતા હોય છે, જ્યારે એની કેપેસિટી એના કરતાં અનેક ગણી હોય છે. અને આ જોઈને હું હંમેશા મારા ક્લાયન્ટને 25-50-100 કરોડને કોટેશન આપું છું અને લગભગ મારાથી પૂરા થઈ જાય છે. બહુ સરસ. એનો મતલબ એક કહેવાની એક કહેવત છે ને, જેવું માગો એવું મળે. એક્ઝેક્ટલી સાહેબ, એક્ઝેક્ટલી. આપણે માંગતા જ શરમાઈ છીએ, એટલે એનું કામ મળતું નથી. ના, સારી વસ્તુ છે સર. અને આ એક બહુ સારી શીખ પણ છે કે એક એજન્ટે કસ્ટમરને આંકીને એના પ્રમાણે કોટેશન લેવું તો વધારે સારું. સરસ, થેન્ક યુ સર. સાહેબ, જેમ વીમામાં કહેવામાં આવે છે, જીવન વીમામાં, કે ટર્મ ઇન્સ્યોરન્સ જે છે એ સૌથી પહેલો ઇન્સ્યોરન્સ એક વ્યક્તિએ લેવો જોઈએ. તમારા પ્રમાણે સાહેબ શું કામ એક કમાઉ વ્યક્તિએ ટર્મ પ્લાન લેવો જોઈએ સાહેબ? ટર્મ ઇન્સ્યોરન્સ એટલા માટે લેવો જોઈએ, વ્યક્તિની ડેથ થાય ને તો ડેથ 2 હોય છે, એક ફાઇનાન્શિયલ ડેથ અને એક ફિઝિકલ ડેથ. સુપર. ફિઝિકલ ડેથને કોઈ માણસ રોકી શકતું નથી, પણ ફાઇનાન્શિયલ ડેથને પ્લાનિંગથી માણસ રોકી શકે છે. અને એટલા માટે એ લોકોનો જો એડિક્વેટ ઇન્સ્યોરન્સ હોય, સફિશિયન્ટ ઇન્સ્યોરન્સ હોય, તો એના પાછળથી એના પરિવારને કોઈ મુશ્કેલી થતી નથી. એટલા માટે
હું ટર્મ ઇન્સ્યોરન્સ વધારે પીચ કરું છું અને મોટા ટર્મ પ્લાન વેચું છું. એક્ઝેક્ટલી, થેન્ક યુ સર. એક બહુ સારી ટેગલાઇન તમે આપી કે મૃત્યુ બે ટાઈપની થતી હોય છે, એક ફિઝિકલ મૃત્યુ અને એક ફાઇનાન્શિયલ મૃત્યુ. એક્ઝેક્ટલી. બહુ સરસ વસ્તુ કીધી સર, અને એના માટે ટર્મ પ્લાન બહુ જરૂરી છે, Exactly. જે તમારી ફાઇનાન્શિયલ જ્યારે મૃત્યુ થતી હોય છે ત્યારે એક ટેકો તરીકે ઊભી રહે છે. થેન્ક યુ. અને ફાઇનાન્શિયલ ડેથ પછી ઘણા બધા ઇસ્યુઝ થતા હોય છે, જી, એટલા માટે ન થાય એટલા માટે ટર્મ પ્લાન ઇઝ મસ્ટ એન્ડ ફર્સ્ટ. બહુ સરસ સર. સાહેબ, ટર્મ પ્લાન તમે બહુ સરસ રીતે પિચ કર્યો. હવે મારે એ જાણવું છે સાહેબ કે ટર્મ પ્લાનને કોઈ એક ઇન્વેસ્ટરના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં આપ કઈ રીતે જુઓ છો સર? સાહેબ, ટર્મ પ્લાન છે ને એ કોઈ પણ માણસની ડેથ થાય ને તો ઈ માણસની હ્યુમન લાઈફ વેલ્યુ પ્રમાણેનો 10 ટાઈમ્સ ઇન્સ્યોરન્સ હોવો જોઈએ. બહુ સરસ સર. જો 10 ટાઈમ્સ ઇન્સ્યોરન્સ હોય અને વ્યક્તિની ડેથ થાય તો પાછળના વર્ષોમાં એના છોકરાઓ છે, એના ભણતર માટે, એના મેરેજ માટે, એના લાઈફ સર્વાઈવલ માટે જે કાંઈ નીડ કરવાની છે પૂરી, એ ટર્મ પ્લાનમાંથી પૂરી થઈ જતી હોય. એટલા માટે ટર્મ પ્લાન એટલા માટે જરૂરી છે. બહુ સરસ વાત કરી સર કે 10 ટાઈમ્સ ઓફ યોર અર્નિંગ એન્યુઅલ ઇન્કમના વીમો હોવો જ જોઈએ. ઇટ ઇઝ મસ્ટ. રાઈટ, થેન્ક યુ સાહેબ. હવે ટર્મ પ્લાનની જ વાત કરી છે તો મારે એ સમજવું છે કે શું એક વ્યક્તિની જે ટર્મ પ્લાનની જરૂરિયાત હોય એ પ્રમાણે ટર્મ પ્લાનને પણ કસ્ટમાઇઝ કરી શકાય છે સાહેબ? જી, જરૂર કરી શકાય છે. અમારી પાસે ઘણી બધી વેરિયસ સ્કીમ છે કે જેની અંદર એમાં પ્લસ માઇનસ કરી અને તમારી જરૂરિયાત પ્રમાણે અમે એમાં કરી શકીએ છીએ. ઓકે, જેમ કે સર? જેમ કે એમાં એક્સિડેન્ટલ ડેથ જોઈએ છે, અમુક સમયે પૈસા જોઈએ છે, રિફંડ ઓફ પ્રીમિયમ જોઈએ છે, એ રીતે અમે કસ્ટમાઇઝ કરી શકીએ. બહુ સરસ સર. સો આઈ થિંક ટર્મ પ્લાનમાં પણ ઘણા બધા એવા ઘણા બધા બેનિફિટ્સ option છે જે લોકો લઈ શકે છે. ડેફિનેટલી લઈ શકીએ. બહુ સરસ સર. સાહેબ, જેમ કે આપણે ટર્મ પ્લાનની વાત કરી છે તો એક લાઈફ ઇન્સ્યોરન્સની પ્રોડક્ટ છે ઓફકોર્સ, અને આપણને ખબર જ છે કે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટમાં ટેક્સ બેનિફિટ એક મળતો જ હોય છે, એ લાભ આપણને મળે જ છે. શું સર ટર્મ પ્લાન લેવામાં કોઈ ટેક્સ એડવાન્ટેજ યા ટેક્સ બેનિફિટ મળે છે ખરા? ડેફિનેટલી સર. સેક્શન 80C તમને રિસ્ક કવર ઉપરાંત ટેક્સ બેનિફિટનો બી લાભ મળે જ છે, અને એક વધારાનો બેનિફિટ એ બી છે, તમે ક્યાંય લોન લ્યો તો તમે પોલિસી લોન મોર્ગેજ બી કરી શકો છો. સાહેબ, આપ ટર્મ પ્લાન ખૂબ જ વેચો છો. હવે તમે સાહેબ ઇન્ડિયામાં ટર્મ પ્લાનનું માર્કેટ કેવું જોવો છો આવતા વર્ષોમાં સર? કલ્પના ન કરી શકાય એટલું. અરે વાહ. એટલું મોટું માર્કેટ છે. જો એજન્ટમાં તાકાત હોય તો એ સ્કાય ઇઝ ધ લિમિટ આ પ્રોડક્ટ માટે. એકદમ ચીપ અને બેસ્ટ પ્લાન છે. જી, નાનામાં નાનો માણસ બી સમજી શકે, અને કંપનીમાં એટલી બધી વેરિયસ સ્કીમ છે ટર્મ પ્લાન માટે બી. નાનો માણસ હોય તો બી લઈ શકશે, મોટા માણસ માટે તો કોઈ પ્રોબ્લેમ જ નથી. બહુ સરસ વાત કરી સર. કેમ કે જે વ્યક્તિ કમાય છે એને વીમાની જરૂર તો છે જ, અને છે. સૌથી પહેલો વીમો ટર્મ પ્લાન, જેમ તેમ કીધું કે એ તો એને લેવો જ જોઈએ. 100%. સો દેર ઇઝ અ વાસ્ટ સ્કોપ ઇન ધીસ. સાહેબ, હવે ટર્મની જ વાત કરીએ તો આપ ટર્મનું માર્કેટ ભારતમાં આવતા વર્ષોમાં કેવું જુઓ છો સાહેબ? ટર્મનું માર્કેટ ખૂબ જ મોટું છે. તમે ટર્મના માર્કેટની વાત કરો છો તો આઉટ ઓફ ઇન્ડિયા તમે જુઓ ને, ડેવલપ કન્ટ્રીઝમાં 30-35% પ્રીમિયમ ટર્મમાં જાય છે, જ્યારે ઇન્ડિયાની અંદર 10-12% પ્રીમિયમ જાય છે. ઇન્ડિયાની પબ્લિક કેવી છે કે એ લોકોને ટર્મની સાથે કોમ્બિનેશન બહુ જોઈએ છે. છોકરાને એજ્યુકેશનમાં પૈસા આવે, મેરેજમાં પૈસા આવે, અમુક રિટાયરમેન્ટ એજમાં પૈસા આવે, એટલા માટે પ્રીમિયમ ઓછો આવે છે. અને એનાથી જ કંપનીએ ઘણી બધી કંપનીમાં એવી સ્કીમ બી આવી છે, પ્રોડક્ટ બી આવી છે કે જેની અંદર હસબન્ડનો ઇન્સ્યોરન્સ હોય તો ફિમેલને બી ઇન્સ્યોરન્સ આપવા માંડી છે. બરાબર છે. એટલે ફિમેલને બી એમાં ટર્મ પ્લાન આપે છે કંપની. બહુ સરસ સર. એટલે બહુ મોટું માર્કેટ છે. એટલે આઈ થિંક હવે એવું સ્પેસિફિક નથી રહ્યું કે ખાલી તમે પુરુષો જ ટર્મ પ્લાન લઈ શકે. એક્ઝેક્ટલી. એટલે હવે હાઉસવાઈફ નિશ માર્કેટ આમના માટે પણ ઊભું થાય છે, જેમાં હાઉસવાઈફને વુમન બી આપણે આપી શકશું. આપી શકે છે. બહુ સરસ. વિજયભાઈ, જેમ કે આપણે અત્યારે ટર્મ પ્લાનની વાત કરી છે, અને આપણને ખબર જ છે કે ફાઇનાન્શિયલ સિક્યોરિટી માટે ટર્મ પ્લાન એક બહુ સારું ટૂલ છે. તમારા પ્રમાણે આ કેટલું સારું છે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે સાહેબ? ટર્મ પ્લાનની કમ્પેરિઝન છે ને કોઈની સાથે હોય નહીં. હું તમને એક ઉદાહરણ આપું. એક કોવિડ ટાઈમની અંદર એટલા બધા ડેથ થયા અને કંપનીએ બધાને ખૂબ પૈસા આપ્યા. હવે જો કોઈ પણ માણસ, એક ઉદાહરણ આપણે લઈએ કે કોઈ માણસ, એમ ઘણા લોકોની એક હંમેશા એક આર્ગ્યુમેન્ટ હોય છે કે મને કાંઈ થવાનું નથી ને હું 100 વર્ષનો થાય ને મને જ્યોતિષે કીધું છે. આ બધા બહાના હોય છે ટર્મ પ્લાન લેવા માટે. પણ માની લ્યો કે એક માણસ 50,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ 1 કરોડ રૂપિયા કેદી થાય એના? સાચી અને વાત. માની લ્યો કે 1 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લીધો એને, અને એને ભગવાન ન કરે ને કાંઈ થયું તો 1 કરોડ રૂપિયા તાત્કાલિક આપે છે કંપની. બરાબર. એટલે આનો ટર્મ પ્લાનનો કોઈ સબસ્ટિટ્યૂટ છે જ નહીં. બહુ ઇનફેક્ટ ટર્મ પ્લાન તો હોવો જ જોઈએ, અને બહુ મોટું કામ છે ટર્મ પ્લાન. બહુ સારી વસ્તુ કીધી સર કે એનો કોઈ સબસ્ટિટ્યૂટ નથી, અને જે કંઈ પણ આપણે નિવેશ કરી છીએ અમુક સમય પછી જે આપણે મૂડી ઈચ્છી છીએ મળવાની છે, પણ એક ટર્મ પ્લાન જે છે એ સિક્યોરિટી તરીકે આપણે જોઈએ તો એક બહુ મોટી મૂડી, જો કોઈ વસ્તુ કાંઈ એવી ઘટના બની જાય તો આપણને મળી જતી હોય છે. અને 1 કરોડ 2 કરોડ રૂપિયા બહુ મોટી રકમ છે જી. કમાવા માટે. હાજી. ઘણા માણસનું સપનું બી નથી હોતું
રિટાયર થાય ત્યાં સુધી કમાતા બી નથી. પણ જો ટર્મ પ્લાનનું માધ્યમથી એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને કાંઈ અનફોર્ચ્યુનેટ બને છે તો પરિવારને બહુ એટલે બહુ મોટી રાહત મળતી હોય છે. બહુ સરસ સમજાવ્યું સાહેબ. સાહેબ અત્યાર સુધીની તમારી જર્ની ખૂબ જ સરસ રહી છે અને ઘણી બધી વસ્તુ જ્યારે સારી જાતી હોય તો એના પાછળ ઘણો બધો ભોગ દેવામાં આવ્યો હોય છે. તમારા કરિયરમાં પણ તમે ઘણા બધા ઉતાર ચઢાવ જોયા હશે, ઘણા બધા કરિયરમાં તમને ઘણા બધા પ્રોબ્લેમ્સ આવ્યા હશે. તમે આ બધાને કેવી રીતે ટેકલ કર્યા આ બધી વસ્તુને સાહેબ? સાહેબ રોજબરોજ તમે જુઓ તો ચડાવ ઉતાર તો આવતા જ હોય છે. દાખલા તરીકે તમે કોઈ કસ્ટમરને સમજાવીએ ટર્મ પ્લાન સમજાવવા માટે 2-4 મિટિંગ કરી હોય, 2-4-5 વાર એને મળ્યા હોય અને ઘણીવાર એવું બને કે એ સમયગાળામાં 15-20 દિવસ 25 દિવસ કે મહિનો નીકળી જાય અને 1 મહિના પછી ખબર પડે કે ફાઇનાન્શિયલી એને તકલીફ આવી ગઈ છે, ફિઝિકલી તકલીફ આવી ગઈ છે, કોઈ બીમારી આવી ગઈ છે અને એ ટર્મ પ્લાન લઈ નથી શકતા. ત્યારે અમે એને કહીએ છીએ કે ભાઈ ઇન્સ્યોરન્સ લેવા માટે એક સૂત્ર છે, ડિલે ઇઝ ડેન્જર. આજે તમે નિર્ણય લ્યો એ જ તમારા કામનો છે. હું વિચારીશ પછી કરી જોઈ લઈ આવા શબ્દોથી ઘણી વખત પાર્ટીને નુકસાન થતું હોય છે. એટલે અમે એને આ બધી વસ્તુ સમજાવી છીએ અને ચડાવ ઉતાર તો આવે છે અમારા જીવનમાં, પણ એ ચોખ્ખી અમે ટેકલ કરી લઈએ છીએ, થઈ જાય છે પછી. બહુ સરસ સર, બહુ પોઝિટિવલી તમે અમુક વસ્તુને તમે અમને સમજાવો છો અને તમે એ રીતના ગાઈડ પણ કરો છો કે આ જ રીતે જો આપણે ચાલીએ તો આપણું પણ કરિયર બહુ સારું જઈ શકે. સાવ સાચી વાત. બહુ સરસ વાત કરી સર આપણે. સર આપનો વર્ષોથી ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ છે સર અને એવું આપણે વર્ષોથી જોતા જ આવ્યા છીએ કે ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રી જે છે એ દર વર્ષે કંઈક ને કંઈક નવા અપડેટ્સ અથવા કંઈક નવું આવતું હોય છે ઇન્ડસ્ટ્રીમાં. તમે આ બધી વસ્તુ માટે કઈ રીતે પોતાની જાતને તૈયાર કરો છો સાહેબ? એના માટે અમારા રેગ્યુલર અમારી મિટિંગ થતી હોય, કંપનીમાં મિટિંગ હોય, હેડ ઓફિસમાં મિટિંગ હોય, સિનિયર ઓથોરિટી આવી હોય, મોટા સાહેબ આવ્યા હોય, એની સાથે અમે ડે ટુ ડે એના ટચમાં રહેતા હોય અને એની પાસેથી બધી માહિતી લઈ અને આમાંના ઇન્સ્યોરન્સના મેગેઝિન આવતા હોય, સ્ટડી કરીને અમે અપડેટ રહેતા હોય એટલે બધું અમને ખ્યાલ આવતો હોય છે. સાહેબ આપ વર્ષોથી ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રીમાં છો અને ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રી જે છે એ દર વર્ષે કાંઈક ને કાંઈક નવા ફેરફાર આવતા હોય છે, અપગ્રેડ થતી હોય છે. તમે આ બધી વસ્તુથી કઈ રીતે ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે અપડેટેડ રહ્યો છો અને કઈ રીતે અહીંયા આગળ વધો છો સાહેબ? આના માટે અમે લોકો રેગ્યુલરના વર્કશોપ થતા હોય છે, એની મિટિંગ થતી હોય છે, કોન્ફરન્સ થતી હોય છે, સિનિયર ઓથોરિટીઝ આવી એની સાથે અમે ડિસ્કસ કરતા હોઈએ છીએ અને એ પ્રમાણે અમારી પાસે માહિતી અમને મળતી હોય એ પ્રમાણે અમે અપડેટ રહીએ છીએ. બહુ સરસ કીધું સાહેબ તમે, કેમ કે આપણે કહીએ ને નોલેજ ઇઝ ધ કી ટુ સક્સેસ. એક્ઝેક્ટલી. અને આ બહુ સરસ રીતે પોતાની જાતે અપગ્રેડ અને અપગ્રેડેડ રાખો છો એટલે જ આજ આટલા બધા ક્લાયન્ટ્સને આપ સાથે લઈને ચાલો છો. બહુ સારું કહેવાય સર. સાહેબ હવે બહુ અગત્યનો પ્રશ્ન અહીં આવે છે કે હવે જે આજની જનરેશન છે અથવા જે બીજા લોકો છે જે લોકો ઈચ્છે છે કે અમારે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં આવવું છે અને એઝ અ ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ એક કરિયર બનાવવું છે, એ લોકોને તમારા તરફથી શું સજેશન છે અથવા શું એ લોકોને તમે કહેવા માગો છો સાહેબ? સાહેબ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં કોઈને આવવાની ઈચ્છા હોય તો એટલું જ કહીશ કે જેમ કે મારો દીકરો આઈટી એન્જિનિયર છે, મેં એને મારા કેરિયરમાં લીધો છે અને જેને પણ કામ કરવું છે, જેને પણ પૈસા કમાવા છે, જેને ખૂબ હરવું ફરવું છે, મજા કરવી છે, ફોરેન જવું છે, એને આ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ પણ જાતના ઇન્વેસ્ટમેન્ટમાં આગળ આવવાની એક તક છે અને આ તક એને ઝડપી લેવી જોઈએ મારા હિસાબે. બહુ સરસ કીધું સાહેબ તમે કે એક લાંબુ કરિયર છે, એક લાંબી આવક મળે છે અને આપ બધી રીતે પોતાના જીવનને બહુ ખુશી માણી શકો છો તો તમારે લાઈફ ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં આવવું જ જોઈએ એઝ અ ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ. એક વખત કામ કરીને 20 વર્ષ 15 વર્ષ 25 વર્ષ સુધી કમાવા માટેની આ ઇન્ડસ્ટ્રી છે. બહુ સરસ વાત કરી સર. સર હવે આપણે છેલ્લા પડાવ ઉપર આવી ગયા છીએ અને છેલ્લો પડાવનો પ્રશ્ન એમ કહે છે કે હવે તમે ફાઇનાન્શિયલ સેક્ટરમાં તમારું ભવિષ્ય ક્યાં જુઓ છો? અત્યારે મારી પાસે 500-700 કસ્ટમર છે જી અને મારું ગોલ તો બહુ ઊંચું છે. મારો સન અત્યારે CFP કરે છે, એક લેવલ પાસ બી કરી લીધું. અરે વાહ. અને CFA બી કરવાનો છે. મારી ઈચ્છા છે કે જ્યારે મારી સાથે જોઈન થાય ત્યારે હું મારા બિઝનેસને 10 ગણું 15 ગણું વધારું અને મેક્સિમમમાં મેક્સિમમ માણસોને હું સોશિયલ સિક્યુરિટી આપું. બહુ સરસ થોટ છે સર અને આઈ થિંક આ અમારા શુભેચ્છાઓ છે કે તમારો જે ફ્યુચર ગોલ છે કે મેક્સિમમ લોકોને આપ સોશિયલ સિક્યોરિટી આપો અને બજાજ અલિયાન્સ લાઈફ ઇન્સ્યોરન્સ દ્વારા આપો. અમને ખૂબ જ આનંદ થશે એના વિશે. Thank you for joining us today to learn from Mr. Vijay Doshi's extensive experience and insight in the financial world. And this brings us to the end of today's talks. Thank you, Mr. Vijay Doshi, for your inputs today. I'm sure it will help our listeners immensely. A huge thank you to all of you for tuning in. Until next time. Thank you, Vijay bhai. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર મને બોલાવવા માટે. Thank you, sir. समझो हो गया